ખોટું નથી બોલતા, અંદરથી હું નીકળે. ટોપી, જેલની ટોપી ભાગી લે ટોપી આ જોઈ નીકળી લો, કપડા, આ જેલના કપડા જો. જેલના કપડા મારા કપડા નથી. જોઈ લો, વાસ આવે હે ગાઈસ. ચલો તો ફરી પાછા નીકળ્યા છીએ એક નવા પ્રેન્ક ઉપર અને હું છું આરજે વિનોદ, મારી સાથે છે અર્જુન ગજ્જર એટલે કે જોંગો. બંનેના ઇન્સ્ટા આઈડી ઉપર તમે અમને ફોલો કરજો, આરજે વિનોદ _મામુ ફેમ અને ધ જોંગો ઓફિશિયલ, બે અમારા આઈડી છે. અને ઘણા લોકોની ફરમાઈશ હતી કે સાચીનો ખોટીનો લઈને આવો, તો આજે સાચીનો ખોટીનો જેના ઉપર પ્રેન્ક કરવા જઈ રહ્યા છીએ. અને અર્જુનભાઈના હું રાત જોતા હતા અર્જુનભાઈ ક્યારે મારા વાળનું બોલે, તો ડિટેલ જેણે ક્લિયોન કેરમાંથી જે કરાવી રહ્યું છે એની ડિટેલ એડ્રેસ ને ફોન નંબર નીચે મૂકેલા જ છે. બાકી શેઠ ગિરધરલાલનું પ્લાનિંગ ચાલે છે નેક્સ્ટ, એટલે થોડા સમયમાં ફિક્સ નથી પણ થોડા સમયની અંદર શેઠ ગિરધરલાલ લઈને અમે આવશું. પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બીજાને શેર કરી દો. તમારે ધ્રોલ જવું છે? આવી જાઓ. કેટલા લે? હવે આવી જાઓ. હું 20-30 રૂપિયામાં હું મોઢું નાખું, અમે જઈએ જ છીએ લેતા જઈએ. તમે સાચા છો, કારણ કે પેલા પેસેન્જર લેતા હોય તો કેટલા પૂછવું પડે પછી. ના ના ના, સાચી વાત તમારી ભાઈ. અમે નથી લેતા, અમે તો એમને બેસાડીએ. વધુ કદાચ બહુ ઈચ્છા થાય ની વ્યક્તિને તો અમે કહી દે ચા પાણી પીવડાવી દેજો રસ્તામાં, તો 2 ઘડી ક્યાંક ઊભા રહીએ, ચા પાણી પીએ, પટ્ટો પહેરી લેજો ને. મૂકી દો, વાંધો નહીં, મૂકી દો. બસ કમ્ફર્ટેબલ થઈ જાવ, તમારી જ ગાડી છે એમ સમજવાનું. અચ્છા, તડકો એ ખતરનાક થઈ ગયો. એસી બરોબર છે ને? બહાર તો બહુ તડકો. આમાં ગામના ના ના આઈ નથી. ઓકે, મને એવું ધ્રોલ ના 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 ધ્રોલ ને હામો ગામ કીએ, ખબર છે ને? તો હા એ તો તો અહીંયા કામથી થોડું મેં કીધું ધ્રોલ ના હોત તો અહીંયા મારા એક મિત્ર છે જીતુભાઈ, કદાચ તમે ઓળખતા હો, તમે અહીંયા ના છો એટલે કદાચ ન ઓળખતા હો. પછી એક મારા મિત્ર છે અહીંયા ઇમરાન દલ, એ ધ્રોલના છે. આપણે તો ધ્રોલ જાય પણ આપણે ઓળખી નહીં કોઈને, આપણે કામથી જ જવાનું થતું હોય. બનાવો ઇન્ટ્રો બનાવો, ત્યાં સુધી બનાવી નાખો, પણ હજી તો વાર હે. મેં કીધું એમને એમ તો બનાવો કે અમે નીકળી ગયા છીએ ને જલ્દી અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું ને બધું. ચાલો બનાવી નાખી. શું નામ તમારું? હાર્દિકભાઈ. તમારું? મારું નામ રોહન છે. મારું નામ, મારો ભાઈ છે રાહુલ, રોહન અને રાહુલ. અને આમ તમે યુટ્યુબ કદાચ જોતા હો, અમે યુટ્યુબર છીએ, તમને ખબર જ છે અત્યારે સોશિયલ મીડિયા પર બધા બહુ એક્ટિવ હોય છે. તમે બધું જો કે યુટ્યુબ મારે ઓછું એટલું બધું નહીં. કેટલું ભણ્યા? આપણે 10. એટલે અમારી છે ને ચેનલ છે સાચીનો ખોટીનો, એના પર બધી ઘણી બધી અપડેટ નાખતા હોઈએ. અને અમારી ખાસિયત એ છે કે અમે લોકો આવી રીતે બહાર જઈએ ને તો રસ્તામાં પેસેન્જરને બેસાડીએ, એની સાથે વાતો કરીએ, એના અંગે પૂછીએ. એટલે શું થાય કે નવા વ્યક્તિઓ અમારી ગાડીમાં આવે, લોકોને કંઈ નવું જાણકારી મળે. પણ એની પરમિશનથી કે તમે અત્યારે ગાડીમાં બેઠા તો મારો ભાઈ છે એ વિડીયો બનાવશે, તો પેલા તમને પૂછી લેવાનું તમને વાંધો નથી ને એમ. કારણ કે એમાં તો શું નોર્મલ છે, હવે હાલતા શું છે એક વ્લોગ બની જાય, ટાઈમ પાસ થઈ જાય, એક વ્લોગ બની જાય. તમે ઘરે જઈને પછી તમે જોજો સાચીનો ખોટીનો. હા, તમારો વિડીયો લગભગ સાંજ સુધી કાલ સવાર સુધી આવી જશે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેના મેં વિડીયોઝ મૂક્યા છે. જોયા નથી. હા, એટલે હું છે ને ઈ તમે ચેનલમાં જોશો ને, મારું નામ સાચીનો, મારો ભાઈ છે એનું નામ ખોટીનો. કહી દે બધી કહી દે, પણ હું ચાલુ કરું તો હવે એટલે ભાઈને આત્મીયતા આવે ને કે એને એમ થાય કે આ શું અચાનક થઈ રહ્યું છે, એટલે હું નોર્મલ પોતે કે કર ચાલુ, અહીંયા હું બધું ચાલુ કરીને બેઠો હું ને. તું યાર ભાઈ આ અચાનક તું બધું કરવા માંડતો, ભાઈ વિચારવા માંડે કે આ શું થઈ રહ્યું છે. એટલે ભાઈને એટલું નોલેજ તો હશે ને યુટ્યુબ નું કે ભાઈ આ કેમેરા પકડા હાથમાં તો કઈ કહી છે.
ભાઈ પૂછવું તો પડે ને યાર, તું પણ પૂછવું હવે. પડે ગમે એ. સવાલ જ નથી ને, કારણ કે અચાનક ઈ ભાઈ તું ઓની જગ્યાએ હો તો તને એમ થાય કે અચાનક આ શું થઈ રહ્યું છે. ભાઈ, ઉતારું તાર તું રિસાઈ બહુ જાય યાર, ઉતાર ને યાર. નો તો હલાવી લે ગાડી, તો હું ઉતાર લઉં. હવે બોલતા નહીં કોઈ. હેલો ગાઈઝ, તો ફરી તમારું હાર્દિક 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 સ્વાગત છે હાચીનો ખોટીનો યુટ્યુબ ચેનલમાં. તો ભાઈ આ છે હાચીનો. હાય ગાઈઝ, કેમ છો? હું મજામાં? છું તમારો ખોટીનો. તો ભાઈ આજે ટોપિક કોના ઉપર છે, શું છે, ઘણી બધી સરપ્રાઈઝ છે. ને બીજી ખાસ વસ્તુ તમને કહેતા ભૂલી ગયો કે આજે એક એવી શખ્સિયતની તમને મુલાકાત કરાવવાનો છે કે તમે કોઈથી વિચારી નહીં શકો. તમે એમ થઈ જાઓ, ઓહો તમારી ચેનલમાં આ વ્યક્તિ. હા તો જી ગાઈઝ, તો આ ઈ વ્યક્તિની તમને આજે હું મુલાકાત કરવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો ને ચેનલમાં જો નવા હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ ને શેર કરજો. યો ઈ કાપી નાખ્યું, ઈ નથી એ યાર કાઈ પણ તારે વાંધો નહીં. દેખાય નહીં ને તું યો. સાચીનો એનર્જી માં છે, ખબર તો પડવી જોઈએ ને. પણ ઈ પછી તારે કેવું જોઈએ ને યો કરીશ. આ કાઈ વાંધો નહીં યાર. એક કટકો તો ઉતરી ગયો. બરોબર, આ ઇન્ટ્રો તમારો ઇન્ટ્રો કહેવાય અમારી ભાષામાં. હવે મેઇન છે ને, જે મેઇન આમ કહેવાય ને એને કે હાર્ટ ઓફ ધ વિડીયો, કોર ઓફ ધ વિડીયો, એ હવે આપણે એટલે એમાં તમને ઇન્ટ્રોડ્યુસ કરશું. એટલે તમારે કહેવાનું બસ જો આમ હું આ કરું છું, આ પેલું કરું છું ને અહીંયા રહેવાનું છે ને, અને લાઈફ અંગે ને એવું બધું તમારું પણ એમ કહેવાનું. નહીં, આ ભાઈને એમ નો કરાય ને, હા, આપણે હાઈપ ક્રિએટ કરાય ને. એટલે આ વખતે હાઈપ ક્રિએટ કરવી છે. હા Full. હાઈપ હવે ડાયરેક્ટ જો દર વખતે આપણે મોઢું ને રિવીલ કરી નાખી જેવું નથી કરવું આ વખતે. છેલ્લે કરી એમ. હે છેલ્લે કરી બરોબર, એવું કરવું છે. છેલ્લે આ એમ જ રાખીને તો કોક નામ થાય કે કોણ વ્યક્તિ હશે. બરોબર, એવું કરવું છે. આ તો એમ જ કરીને છેલ્લે ખબર પડે ને કોણ વ્યક્તિ હતી એમ. તો એવું કરી શકી તો આમ લાગે કોક આઈડિયા સારો છે તારો. વિડીયોમાં આમ મજા આવે કે ભાઈ આ કોણ હશે, લોકો એન્ડ સુધી જોહે. તો એના માટે છે ને આપણી પાસે એ છે. માસ્ક પહેરાવી દઈ. બરોબર, આ માસ્ક પહેરી લ્યો, એટલે માસ્ક પહેરી લ્યો. વાંધો નહીં આવે ને હા કાંઈ વાંધો નહીં, આમાં તો સારું જ છે માસ્ક. ના. બસ એટલે એક સરપ્રાઈઝ જેવું લાગે. આ માથે પહેરાવી આ દઈ. માથે પહેરી લ્યો, જો આ માથે પહેરી લ્યો. આમ માથે આમ બાંધી દો, માથે બાંધે ને આમ જો આમ આમ કરીને આમ બાંધે ને બ્લુ, બાંધી દો. ઓલો રૂમાલ બાંધે ને એમ. અને આ છે ને કઈ વાંધો નહીં આવે ના, એ આ મોઢું ન દેખાડવું હોય ને, હા. આમાં જો આમાં તો કેવું નવું નવું કરતા રહેવાનું, કંઈક સસ્પેન્સ દેખાય ને, અરે. બસ આ બસ એવી રીતે બાંધી દો. આવડશે ને બાંધતા? જોઈને બંધાઈ ગયું. વાહ ફીટ હજી ફીટ બાંધી દો, ફીટ બાંધી દો, પરફેક્ટ બાંધી દો. એમ નો લાગે, બાંધે હો ભાઈ. બાંધી દે તો ખોટી ના. બાંધી દો ભાઈ. બાંધી દ્યો જાવ. રેડી. પરફેક્ટ. આમ બસ ઓલો કેટરીના કેફ નો ઘરવાળો કોણ? હે કેટરીના કેફ. સલમાન ખાન. અરે અને વિકી કૌશલ, વિકી વિકી કૌશલ. કૌશલ જેવા લાગ્યો, એકદમ વિકી કૌશલ જેવા જ લાગો છે. એવું હા એકદમ આમ સીન ને બધું વિકી કૌશલ. બસ પરફેક્ટ. હાલો હવે ભાઈ નું તું ડાયરેક્ટ પછી કે હવે તું એક તારું બોલી દે. તું તારું આમ કરી કે હવે ચાલો ફાઇનલી રિવીલ કરવા જઈ રહ્યા છે કોણ છે આપણી સાથે, અને પછી પછી તમારે હું મારી રીતે બોલીશ તો તું પછી ખારો ના ના થશે. ખાલી એમને એમ કે હવે હું અત્યાર સુધી તમે મને જોયો વિડીયોમાં, હવે ચાલો હું સાચીનાને આપું છું. આ તો હું ત્યાંથી આપું. હા 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 મારે તારો ઇન્ટ્રો કરાવવો પડે. હા હા બોલતા ને એવું કોઈ. હેલો ગાઈઝ, તો ફરી પાછા આપણે મળ્યા છીએ. તો હવે હું આપું છું કેમેરો સાચીના પાસે. હવે બાકીની બધી ઇન્ફોર્મેશન સાચીનો આપશે, તો કન્ટિન્યુ રહેજો. હાય ગાઈઝ, ધીસ ઇઝ યોર સાચીનો અને ધીસ ઇઝ યોર ખોટીનો. ફાઇનલી વી આર બેક વિથ ધ બેંગ. નવો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ. તમે રાહ જોતા હો છો કે આ વખતે તમારી સાથે પેસેન્જર કોણ હોય છે. લાસ્ટ ટાઈમ સાચીનો અને ખોટીનોમાં જે પેસેન્જર હતા, તમને જગા ડોન સાથે મુલાકાત કરાવી હતી. કહેવાય છે કે નવી નવી હસ્તીઓ આપણી સાથે હોય છે અને નવા નવા વ્યક્તિઓ આપણી સાથે હોય છે, જેની સાથે આપણે વાત કરતા હોઈએ છીએ. અને ફાઇનલી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દેખાય છે પ્રોપર. ટાન ટાણ. આમ તો શું નામ છે તમારું? હાર્દિક. યસ, એમનું નામ છે હાર્દિક, અને જેમને લોકો પ્રેમથી હાર્દિક હટેલા કહીને બોલાવે છે. કારણ કે તમને ખબર હોય તો થોડા સમય પહેલા ખૂબ ચકચારી એક કેસ થયો હતો કે એક વ્યક્તિ જેલના કપડા એટલે કે જેલમાંથી ભાગી અને સોનું ચોરીને ભાગી હતી. એ વ્યક્તિ ફાઇનલી આજે આપણી ગાડીમાં આવી ચૂકી છે. એમણે એવું કહ્યું છે
હું બોલો તમે કીધું તો ને કે માસ્ક પહેરીને બધું કઈશ મારું મોઢું રિવીલ નહીં થવા દઉં અરે, મેં ક્યાં એમ કીધું પણ ઈ વ્યક્તિ આપણી જો ઈ ડરી ગઈ છે વ્યક્તિ બેઓમાં પણ ફાઇનલી પણ મોઢું તો ઈ ક્યાં વ્યક્તિ દેખાય? આપણી સાથે છે જેણે રાજકોટમાંથી 45 લાખની સોનાના ઘરેણાની ચોરી કરી એ ભાઈ હતી એવું નથી તમે થોડી વાર પહેલા કીધું કે વાંધો નહીં રિવીલ કરો કઈ મેં રીતે કયા ચોરી કીધું? તમે કીધું ને ચોરી કરી હતી મેં હું બધું બતાવીશ ના હવે તો ભાઈ અત્યારે તો યાર તો આટલું તો ચાલુ કર્યું એટલે કેમેરો તો- ચાલ- પહેલેથી કર્યું તું નહોતું જોયું તમે શેનું મેં ક્યાં એવું કીધું કઈ તો તમને મેં પૂછ્યું તું તમે કીધું તો હું માસ્ક પહેરી અને માથા ઉપર મોઢું ન પહેરી દેખાવું જોઈએ બાકી જે મેં બોલું ક્યાં તમે દીધું આ બધુંય મેં પહેરાવ્યું તું તમે તમે કીધું કીધું તું તો માસ્ક અરે તમે મેં કીધું તું, કીધું નથી આ તમારા ભાઈએ આ અરે તમે કેમેરાની સામે ઉતારી દીધું ભલે પણ મેં તમે કીધું ને મેં પહેર્યું તું હું પહેરીને આવ્યો તો અરે યાર તમે ખરેખર યાર ફરી નો જાવ હવે વિડિયો તમારે બનાવ આ ભાઈના 4 સાગરીત છે હાર્દિક એવું હાટેલા નથી. આખી ગેંગ હાલે હે ભાઈની મેં એવું કયા કીધું ગેંગ આલે એવું હું બોલ્યો ભાઈ ગભરાઈ ગયા છે અને ચિંતામાં આવી ગયા છે ગભરાવાની વાત જ નથી હું કાંઈ કરતો નથી તમે હલવાડો હો હું મારા કામથી જાતો તો ને બેઠો હો હા તો અમે તમને ક્યાં એવું કહીએ છીએ તમે તમારા કામથી જ ગયા હતા અને તમે આ 45 લાખનું સોનું ચોર્યું રાખ્યું ક્યાં તમે 45 લાખનું હું મેં હોનું જોયું નથી અને ચોરવાની વાત ક્યાંથી આવી હું ધ્રોલ જાતો તમને કીધું મેં વાત કરી ધ્રોલ જાવું એમ હા તો કીધું ઈ જ અમે કે જો અમને વાત તમે કરી અહીંયા દંડીકો અમને લઈને બનાવો હો. દંડીકો ક્યાં આ કેમેરા ને બધું ઈ આ છે પણ ઈ આ ભાઈ કઈ ક્યાં બનાવવાનું એટલે મેં પહેર્યું તું હું કઈ પહેરીને થોડોક આવ્યો ઘરેથી લઈ આવ્યો ઈ બધું બધાને ખબર છે તમે પહેરીને બેઠા હતા ખોટું ન બોલો જો તમે છે ને આ તમે ખોટી રીતે વાત અમે 45 અમે ખોટા તમે ખોટા નહીં તો બીજું કોણ આ તમે ચાલુ કર્યું તો એ તમને ન કીધું આ રોડ માંથી પહેરી ગમે ને બેહરી દઈને અમે આવું કરી લ્યો. શરમાતા ઈ તો નથી મેં તમને ભાઈ કીધું મારે એમાં જાવું તમે છે ચિંતા ન કરો આ બધા આપણા સારા લોકો છે પછી તમે સાંભળો કબૂલી મારી લીધું આબરૂ હું આમાં તો તમે આ બધું ચોરી કરી કાલની તો પરમ દિવસે પકડાઈ તો જશો જ તમારા બીજા કોણ હતા સાગરી તમારા ભેગા પણ મારા ભેગું કોઈ હતું મેં ચોરી જ નથી કરી મારા ભેગું કોણ જો હોય આમાં એવું હોય સરકારી ગવા બની જાઓ ને તો સજા ઓછી સાંભળો તમે ગવા બની જાઓ થોડું ઘણું સોનું લઈ હા. એમાંથી અને ઓલાને બધાને બટકાવી દો ઈ પણ કાઈ કરવાનું જ નથી થતું મેં કાઈ કર્યું જ નથી તો હું કરું ઈ વસ્તુ હું એ ખાલી એટલું કીધું અને મારે ઓલા ભાઈ થેલી લઈ આવ્યા હતા જો આમ સરકીને આવી ગઈ છે. થેલીમાં શું છે જોતો તું આપણે પ્રૂફ બતાવી દઈએ ઈ ભાઈની થેલી છે અહીંયા આવી હતી આ જોઈ થેલી- લો ગાઈઝીસ આ થેલી. તમારી નજર સામે અમે જો ખોટું નથી બોલતા અંદરથી હું નીકળે ટોપી જો, જેલની જેલ ટોપી કેદીની ભાગીલા ની ટોપી આ નીકળી જોઈ જો લો, આ કપડાં. આ જેલના કપડા જો જેલના કપડા મારા કપડા નથી જોઈ લો વાસ આવે હે ગાઈઝ કાયદેસર પરસેવાની વાસ આવે હે મારી થેલી ભાઈની નથી હવે ખબર પડી ગઈ છે તમે કહી દો કબૂલી લ્યો કે મારાથી ભૂલ થઈ ગઈ હતી આ મારી ક્યાં ઠેલી મગજની ક્યાં જો આ મારી ઠેલી આ હે તમે તમારા હાટું થઈને મને ક્યાં ફિટ કરો પણ ઈ તમારી જ થેલી છે, તમે અરે આ જ મારી થેલી આ હે તમે જોઈ હું આ લઈને બેઠો તો તમે કબૂલી લીધું છે તમે ચિંતા ન પણ મેં કરો ક્યાં કબૂલ્યું હે મારે કબૂલવાનું આવે ય નહીં મેં કર્યું ય મને એક નથી વસ્તુ કહી દો તમે જયારે ચોરી કરવા ગયા તો એ આખું મોટાની સોનાની તિજોરી ચોરી કેમ હતી તમે જો અરે પટાવી બાપ, નાખ્યું હું ગયો જ નથી તમે ક્યાં હવે મારે શું થાય આ તમે બંધ કરી દો પેલા એમને આ પ્લાનિંગ તમે હકીકતે કેટલા ટાઈમ થી કરતા હતા ચોરીનું અરે મેં કર્યું જ નથી તમે ક્યાં ચોરી કરો હો જો ભાઈના મોઢા ઉપર પસીનો જોઈ લો અમારા બેના મોઢા પર જો અરે સાચના બા, ખોટીના પસીનો પર. જોઈ લો જો, પરસેવો પસીનો આવી જો, ગયો, પસીનો ભાઈને જોઈ લો. ટીપા તમે પડે. પરસેવાની ગોક ઉપર આમ કરો તો શું થાય આમ જો એકદમ રીતસર જે માણસ ખોટો હોય ને એને જ પસીનો નીકળે ખોટું એવું ન હોય આ તો તમે બતાવો ખોટા બતાવો હો. કેમેરામાં બતાવો પરસેવો જો તમે આ બે જોઈ લો એનો પરસેવો જોઈ લો માથા ઈ પર બંધ કરો મારે નથી જોવું માથા પરનો આમ જો એકદમ પસીનો છે ને આમાં. આમ ભાઈ રાખો હવે તમે હવે બધાની સામે તમે તમારું ખુલ્લું પડી ગયું છે તમે મેં ક્યાં આ ભાઈ કહેતા હતા એની દાઢી જોઈ લો દાઢી ઉપરથી ખબર પડે છે આ માણસ કેટલો અરે ઈ તો ફૂંકાણ દાઢી રાખે તો હોય ને. છે એમ નહીં તમે જયારે ચોરી કરવા ગયા સોની બજારમાં બરોબર ઈ તિજોરી તમે ચોરી તોડી તો ઈ તોડી કે હું નથી કોઈ દી ગયો જ નથી હોની બજારમાં તો તમારા સાગરીત ગયા હતા અરે કોઈ નથી ગયું તમે કઈ એવું કર્યું કે હોનું મને કઈ ખબર ય નથી મારે કામથી જવાનું છે એમને જેલમાંથી તમે ક્યારે ભાગ્યા સવારે ભાગ્યા કે સાંજે અરે ભાગ્યા હું કામથી જાઉં જેલમાંથી નથી જાતો તો આ ક્યાંથી આવ્યું આ આ કપડાં મારું ક્યાંથી હેડ નહીં, મારી ઠેલી આ છે, આ ઠેલી પણ આ મારી કાળું છે. કપડું તમારું ક્યાંથી આવ્યું અરે આ બધું? કાળું કપડું તો તમે દીધું તું બાંધવા હતું તમે લઈ આવ્યા હતા થેલીમાં અરે બધું તમે નો કીધું કે માથે બાંધી લ્યો આ તમે જોઈ શકો છો આ માણસના મોઢા ઉપર પરસેવો જ અરે પડ્યો આ છે પરસેવો તમે બે વાયરો હે મેં કાઈ કર્યું નથી તોય ખોટે ખોટા કયો એક તો ચોરી કરી આમ તેમ માંગી હો ભાઈ તમે જો- મારે નથી બેહવું હાલો અરે ભાઈ, મને એમને અરે ન ઉતરવા ભાઈ, દે. મૂકોય, મારે જાવું પણ છે એમને એમને ન ઉતરવા દઈએ કા? તમે પણ તમે આ યાર કર્યું તો video ઇન્ટરવ્યુ તો પૂરો જ કરવો પડે તમે કઈ રીતે શેનો ચોરી પૂરો કરી કરે? હું ગમે ત્યાંથી ઉતરી જાઉં મેં તમને પૈસા દઈ દીધા તમે કઈ રીતે ચોરી કરી રીતે તમે કઈ અરે રીતે મેં કરી જ નથી તમે બે એક ને એક વાતની સોનું ક્યાં મૂક્યું તમે શું કીધું જામનગર રોડ ઉપર મૂક્યું છે અને હું અરે મેં કીધું મારે ધ્રોલ જાવું હે હું મગજની ધ્રોલ પાસે મૂક્યું છે ધ્રોલ ધ્રોલ પાસે અરે ધ્રોલ હું કામથી જાવું હોનું લેવા નથી જાતો હોનું હોય તો હું ધ્રોલ જાવ ઈ તમારી ગાડીમાં બેહી તો લે ચોર ગમે એમાં બેસે
ને અમે તમને બોલાવ્યો હતો કે તમે રિવીલ કરજો અને માસ્ક નો કાઢતા ને કઈ રીતે ચોરી કરી નહીં, મોઢે તમે આ ભાઈએ પહેરાવ્યું હતું એને કઈ વિડીયો હાટું આ ભાઈ કયું ને ખોટું બોલે છે. એટલે કે અમે શું કામ વિડીયો માટે તમને યાર ઓલું કરવાના ને ગાઈઝ અમારી ચેનલ નો સંપર્ક આ ભાઈ, ભાઈએ મારે નથી કર્યો જવું, અમે હું નથી જાઉં. કર્યો. એ ભાઈ અરે પણ તમે આમ હાથ આખો રાખો. મેં હું કીધું મારે ધ્રોલ જવું હોય તમે મૂકી દો. તમે ઓનું કર્યું ઓલું કર્યું આ મેં કીધું હાલો તમારે વિડીયો હાટું થઈને મેં મોઢે બાંધી લીધું. હવે તમે એમ કયો કે આ મેં ચોર્યું કાઈ નહીં તું તો ગાડીઓ મારી તમે બે ચોરી નથી અમે આ આવી. વિડીયો તમારી સહાનુભૂતિ માટે બનાવી છે તમે છૂટી જાઓ અરે થોડું- છૂટી જવાની વાત જ ન આવે. થોડી મેં સજા કાંઈ ઓછી કર્યું થાય. નથી. સજા ઓછી સજા થાય જ થશે. નહીં ભાઈ. અને છે ને સોનું તમે બધું પ્રૂફ હું એક મેં હોનું લીધું છે. આમાં તો કબૂલ કર્યું તમે કબૂલી તો લીધી. મેં કઈ કબૂલ્યું. એમ નહીં તો મોઢે માસ્ક બાંધીને કાળું કપડું અરે ઈ બાંધીને તમારા ઓલા કઈક વિડીયો હાટું થઈને તમે કીધું આ આ તમે બાંધો વિડીયો જ કાંઈક બનાવીએ છીએ હા. તમારા માટે જ બનાવીએ છીએ તમારા મને ઉપર હલવાડવા બનાવો એટલે ક્યાં હલવાડવા તમે ધંધાવાળા માણસ ભાઈ મજૂરી કામ ઈ તમારો કરી ધંધો જી છે ને ઈ ચોરી અમે કરવાની સમજીએ. અરે એમાં મજૂરી કામ કરી ઈ ધંધો ચોરીનો નહીં. આ તો તમે ગામ માટે મજૂરી કરો છો ને રાતે કટર થી તમે તિજોરીઓ ચોરો છો લોકોની તોડો તો છો અમે હુઈ કહીએ રાતે હુતા હોય કે ચોરી કરવા ન જાય જીયામાં જઈને. એ તો બધાને એમ જ હોય રાત્રે બધા સૂતા હોય પણ તમે સૂતા ને આંખો જોઈ લો આમની આંખો જોઈ લો કેવી લાલ આંખો છે એકય ધંધો એને ખરાબ નથી હોતો. પણ ઈ કાંઈક ચોકાઈ ધંધો ખરાબ ન હોય. ચોરી કોકને તમે જોર કે હું કહું તમે આ ચોર બેંક લૂંટી તમને સારું લાગે કઈ આ તો કહી દો હા, એવી અમને કે વાત અમને નથી. બધા ઓળખે છે જો તમે અમે કેટલા સીધા માણસો છીએ તમને બધાને ખબર છે મને ઘણા ઓળખે હાલો બધાને ભેગા મળાવું કઈ એમ ચોરી નથી કરતા હે હાલો ક્યાં ચોરી કરવા જો આપણને અરે ચોરી ચોરી કરવા આપણને ના. ચોરીનું શીખવાડે તમે જોયા અમને ચોરીનું શીખવાડે છે તમને અમને ચોરીનું શીખવાડે છે નાખવા પેલા તો અમને વિચાર કરો લાઈવ કેમેરામાં ચોરીનું પણ શીખવાડે છે નાખોમાં પેલા વાત સાંભળો ચોરીની વાત જ ન આવે. હું એમ કહું કે હું કામ કરું ઈ બતાવવા આવો. જો એમ જો કહું ચોરી બતાવો કરવા અમે જ્યારે નહીં. બતાવ્યું ત્યારે ઈ ભાઈ ના મજૂરી પાડે કામ હું કરું ઈ જો આવો તમે એમ કહું હું. એટલે તમે એમ કહો છો અમે તમારા ભેગા આવીએ હા ઓલી કટર કાપો છે, હું મસ્ત. કામ કરું ઈ હાટું ચોરી હાટું નહીં. અવાજ બેહી ગયો હવે સંભળાઈએ તમને. એ તમે હારું કાં પાડો પ્રેમથી તમે બોલો. કહ્યું ના બે છોટી ગયા સાંભળતા નથી મારી વાત. રાઈડ પ્રેમથી રાઈડ કરો. બોલો ને, જે વાત હોય તે તો હું હરખી રીતે- શાંતિથી કહું તમે સાંભળો હું ચોર નથી એમ કહું તમે જોઈતા હો આ 45 લાખ ને હોનું ને આમ ને તેમ ને તો કેટલા લીધું માણસ- ત્યારે તો કહી અરે ને. મેં એક ઘંટોય નથી ઉખાડ્યું કોઈનું કાંઈ લેવા નથી ગયો ચોરી સમજી નથી ગયા કરી. થોડા સમય પહેલા એક ઘંટ ચોરીને આવ્યા હતા તમને અરે ખબર છે ઘંટો ને? એટલે મેં જે કોઈનું કાંઈ રાજકોટમાં- લીધું નથી એમ કહું હવે હાથ બેહી ગયો હવે થપ જ્યાં ગયો હવે. મ્યુઝિયમમાંથી ઘંટો ગાયબ એ નતો ઈ આ ભાઈએ કર્યો તો. પેલા હાથ સાંભળો મારી હું ને અહીંથી ધ્રોલ જતો હતો હમ. તમે બેઠા બે હાઈરો અહીંયા મને ભેગી ધ્રોલ જવું છે તમે કઈક વિડીયો હાટું મને ઓલું દીધું આ તો આપણે આ સ્ટોરી ફોટાનું આજ તમે રાખવાની કાંઈ છે. મેં નથી કઈ જોયું આપણે કોઈનું. સ્ટોરી આજ રાખવાની છે. બસ સ્ટોરી આપણે આજ રાખવાની અરે છે. સ્ટોરીની જોહે તે શું થાય ખરેખર એક એ હિંમત ભાઈ આ બંધ કર પેલા પણ હું એમ કહું છું, હિંમત જોઈએ કબૂલ કરવા પડે કબૂલની વાત નથી આ બંધ કર પેલા કરવા પહેલા ભાઈ, પણ તું શાંતિ રાખ પેલા એ આટલા ગુસ્સે કેમ થાય પેલા ચોરી તમે કરવા બે પહેલા નતો કોકને ચોર વિચાર્યું બનાવો તો ખારો ન થાય કોઈ તમે માણસ. છોર તો ચોર અરે હું શેનો ચોર હો તમે ચોર્યું છે તમને ખબર. તમારી આંખો લાલ થઈ ગઈ છે જોવો તો ખરા. આખો લાલ ની ક્યાં કથા કરો ઈ તો મને થોડું કોલું થયું તું તમારા આ જો હાથ જોઈ લો તમે હાથ બળી ગયા છે આ જોઈ લો અરે આ ઈ કટરના. ભાઈના નથી હવે ગાઈઝ ઇઝ અરે હાથ ભાઈ, તું પેલા વાત સાંભળ અને આ બંધ કર મારે ઈ કાંઈ નથી કરવું બંધ કર પેલા અને મને ઉતાર આય ભાઈ મારે ઉતરી જવું છે. અધૂરું રહી જાય. બંધ ઉપર બંધ કરી દીધું સાંભળો તમે મારી વાત સાંભળો ત્યાં સાચું કહી દ્યો અને કદાચ સોનું તમે ચોર્યું હોય ને તો સાઈડમાં રાખી દેજો સોનું અને થોડું ઘણું જમા કરી દ્યો એટલે તમે છૂટી જાઓ અને તમારા સાગરી રીતે છૂટી જાય અરે મગજની તમે ક્યાં કોકની પથારી ફેરવો હો ઈ વસ્તુ મેં કરી જ નથી કબૂલવાની વાત ક્યાં હવે તે કહ્યું ને એક જ છે કબૂલી કે તમે નથી ચોરી નહીં મારે કેમેરો બંધ કરી નાખ્યો તમે કેમેરો બંધ, હવે તમે તો નોર્મલ normal કેમેરો બંધ તમે સાચું અમને તો કહી દ્યો કેમેરો બંધ છે મેં તો સાચું જ કહું મેં એક દીઠોય નથી કર્યો મેં કાંઈ ચોર્યું નથી હું કાંઈ લેવા નથી ગયો હું કાંઈ તોડવા નથી તમારી ગયો વાત જો આ પાછો ચાલુ કરે જો હે એ ભાઈ મૂક રેકોર્ડ થઈ પેલા ગયું, રેકોર્ડ થઈ એને ગયું. મૂક એમની તમે તો ગાઈઝ ઇઝ તમે એ જોઈ ભાઈ. શકો. અરે તૂટી જાય ભાઈ. ઓય ભાઈ તમે ચોરી કરીને તમે મારો છો કોઈને યાર અરે પણ મોબાઈલ આ તૂટી જાય ખરેખર અમારો આખો વિડિયો છે તમારો વિડિયો છે તમે એક્સપોઝ થયા છો. મોબાઈલ તો મૂકો. મોબાઈલ તો મૂકો યાર એમને ડિલીટ ના ડિલીટ ન થાય તમે પોતે કીધું તું કે મારો વિડિયો બધાને બતાવજો ચોરી કરો મેં કાંઈ ચોરીના વિડીયોનું કીધું બંધ કર મૂકો તો મોબાઈલ ફોન મોબાઈલ અરે લાવ પણ મોબાઈલ તો મોબાઈલ મૂકો. લે મને. તૂટી જાય ફોન. તૂટી જાય. આમ આઈ ગયો. મારા નથી આવતી. લાવ. અમારા ફોનમાં ચાલુ કર હાચી ના તું લાવ. જલ્દી આ જો ચોર ભાઈ અમને મારા કૂટ કરે છે અમને મારે છે મારે જો તમે કરવાનું નથી. તમે લાવ. જોઈ શકો. અરે મારા નથી ભાઈ- અરે મસ્તી કરતા હતા તમારી મસ્તી કરતા હતા. હું મસ્તી કરું. સાંભળો મારી વાત સાંભળો મારું નામ આરજે વિનોદ છે અર્જુન છે અમે લોકો પ્રેન્ક કરતા હોય છે આવો YouTube પ્રેમ કોઈ કઈ મસ્તી. મસ્તી કરતા હોય છે અમારા પ્રેન્ક છે આ સાચીનો ખોટીનો એક સિરીઝ છે અને સાંભળો તમે ટેન્શન ન લ્યો આમ નમો જો આમ નમો આગળ નમો આમ નમો નમો અહીંયા નમો નમો જમજો કેમ
અરે મસ્તી કરતા તો તમે મસ્તી મગજની કોકને કાંઈ હમણાં હાથ કઈ ચોરીનો નાખાય ઇંજમ આવી મસ્તી હોય ભાઈને માથા પર પસીનો તો જો હું પસીનાની કથા કરો હો તમે ભાઈ પેલા પાણી તમે પીવો. એકદમ સિરિયસ થઈ ગયા પાણી દો પાણી તમે દો પાણી પીવો ભાઈ, પેલા વાત સાંભળો બધું જો. એટલે છે ને મસ્તી કરતા હતા તમે આ તમારી પાણીમાં કઈ નથી નાખ્યું ને નથી નથી ના ના ભાઈ, રૂમાલ રૂમાલ છે ખિસ્સામાં નથી મોઢું લૂછી નાખો મોઢું લૂછી નાખો હા વાહ મોય ભાઈ શું કરવો તમે સાચું કા વિડિયો પ્રેન્ક જ હતો ને અરે પ્રેન્ક હતા મસ્તી કરતા હતા તમારી સામે જો હાચે આ કેમેરો ચાલુ છે એમાં પ્રેન્ક હતો કાંઈ નથી બીજું ઉપાધિ કરો માં. તમારો મોબાઈલ આપો તમારો મોબાઈલ દો ખિસ્સામાંથી મોબાઈલ દો તમે હું તમને કઈ કરતા ને પેલા કહું છું. ના તમે વિશ્વાસ તમને આવી જાય જો ખોલો પાસ ઓકે પાસવર્ડ ખોલો ખોઈ લો હાલો. બરોબર હા જો શું જોવાનું તમને બતાવું જો મામુ બનાવે એટલે અમે લખો ને એટલે અમારી ચેનલ આવે જો આ ચેનલ જોઈ લો હવે આજે જો સબસ્ક્રાઇબ કરી નાખીએ આ સબસ્ક્રાઇબ હવે તમને અમારા વિડીયો દેખાશે અને આ નોટિફિકેશન ઓન કરી નાખું એકચ્યુઅલી જો આ બધા વિડીયો જોજો અમે આવી રીતે મસ્તી કરતા હોઈએ એક અવેરનેસ માટે અને આ વિડીયો અમે મૂકતા હોઈએ છીએ હું કોકની મસ્તી કરો અને જેનું પ્રેન્ક કરીને એને અમે ગિફ્ટ આપતા હોય છે એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી અને સોરી એક્સ્ટ્રીમલી આમાં કઈ હે નહીં આમાં કાંઈ નથી અને તમારા વિડીયો યુટ્યુબ ઇન્સ્ટા ફેસબુક ઉપર મૂકીએ તો વાંધો નહીં ને એકચ્યુઅલી આ છે ને અવેરનેસ માટે ને મનોરંજન માટે હતું વાંધો નહીં મૂકજો પણ આમાં કઈ બીજું બતાવતા ને અલગ ચડાવતા ને જે ઈ બતાવશે ને. હા. હવે બીજું તો આમાં અને છે ને સાંભળો એકચ્યુઅલી આ વિડીયો એટલા માટે બનાવ્યો હતો આગળ કદાચ એકાદ વિડીયોમાં અમે લોકો મેસેજ આપ્યો હતો કે સોના અને ચાંદીના ભાવ ખૂબ જ વધી ગયા છે બરોબર છે અને ખાસા સમયથી એવા બનાવો પણ બને છે કે રસ્તે ચાલતા જે બહેનો હોય એના ગળામાંથી ઓલું ચીલ ઝડપ કરી જતા હોય છે સોનું ખેંચી જતા હોય છે ચોરી કરી જતા હોય મંગલસૂત્ર છે ચેન છે માળા છે તો થોડા સતર્ક રહો બને તો હવે એ બધી વસ્તુ પહેરવાની અથવા તો ગરદીવાળા વિસ્તારમાં તમે જાઓ તો ઘરે ઉતારીને જાઓ અને આવી બધી વસ્તુ ન પહેરો કારણ કે ચીલ અને ઘણી વખત એવું થયું છે કે ચીલ ઝડપ થતી હોય ને તો એમાં પડી ગયા હોય મોટી ઉંમરના વાગી ગયું હોય એવું થયું છે ભલે પોલીસ એને પકડી લેતી હોય છે પણ એક સમય આપણને તો નુકસાની થઈ છે અને પોલીસ દ્વારા પણ એની અવેરનેસ ફેલાવવામાં આવે છે કે થોડા તમે સતર્ક રહો અને બને તો છે ને આવી બધી કિંમતી વસ્તુ છે એ વધારે તમારી પાસે ન રાખો એમ બરોબર એક વખત કેમેરાની સામે બોલ દે મામુ બનાવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો મામુ બનાવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો શેર કરો અને હું કબૂલ કરું છું કે હવે ચોરી નહીં કરું કેટલી વાત ઈ? હવે તમે હકીકત તારી વાત હે હવે લઈ લઈએ ને ધ્રોલ લઈ લઈએ ને હા ત્રોલ જવા દો ચા પાણી પીશો કે પીવડાવશો પીવડાવી દઉં પણ તમે કઈ હવે આડા અવરું બોલતા તમે તો ખરેખર આમ ગભરાઈ ગયા માથો અરે વાત આમ આટલો બધો પસીનો કેમ થતો હતો નીતરી ગયા ભાઈ થોડીક વારમાં તો. અરે તમે હા ઉપર લડી જ લીધું ઠઈટ બધી તમે આટલો બધો પસીનો શું કામ થયો હતો પસીનો તો થાય જ ને તમે બોઈલા કઈક કર્યું કઈક મેં કીધા શું થાય કઈ સમજાણું જ નહીં આમાં માંડ મને એમ કે આ બે હું આ બે કે ચોરી કરીને ન થાય એવું લાગતું મને વચમાં ચા અમે પીવડાવી હાલો તમને આજે હું પાઈ દઉં પછી. ના, 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 હવે ના. થઈને ઠઈઠુંથી કાંઈ બોલતા નહીં મહેરબાની કરી ચા હું પાઈ દઉં હાલો તમને બે અડધી ચા બીજું હું ખાવું છે કઈ ખાવું કાંઈ છે? કાંઈ નહીં ખાવું હે હવે ભાગવું છે જો બગાડી ગયો એટલે ઘણું હવે મને હું દઈ દઉં પૈસા ના 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 બાબુ હું દઈ દઉં રેવા દઉં ના તમે નો પીતી જાય હું નથી પીતો ચા એવું કોકનું લોહી પીવું સાચું ને? ભાઈ પણ ખતરનાક છે હો ઘરે ઘરે હા, એવું જ થયું ને હું કહી દઉં. હા? બીજું શું કહી દઉં? લોહી પીધું એને જઈ જાત થઈ. પણ તમારે જેટલું લોહી પીધું ને એટલી ચા પીવડા દે લોહી બની જાય તમારું લોહી તો ઠીક આમાં પણ હવે શું કેવું બીજું તો ઉઠા વાળી દો કાં કોઈક અરે ઘડીક તો મને આમ લાગતું જ મેં કે ઉતરી જાઉં ચાલુ ગાડી